સારા બધાનું જેટલું પણ આપણે ભણવાની આપણે ટ્રેનની મદદથી જાય. જો સામે રહ્યું શ્રી હરપાલ દાદાનું રહ્યું આપણે મહેલ છે. શક્તિ માતાજીના મંદિર તરફ જવું હોય તો સામે રસ્તો છે. આપણે તો જો કે આપણે બાબરા બાપજીના રહ્યા આપણે દર્શન કરી લીધા છે. જો બહાર આવતા રહે આ જગ્યાએ છે આપણે કૂવો. શક્તિ માતાજી આપણા હાથ લાંબો કર્યો તો એ આપણે જગ્યા છે. ટણ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી તમારું બધાનું આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજ ઘણા દિવસો પછી રહ્યા ને ફરી પાછો આપણે એક મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે. અને અત્યારમાં જો કે રહ્યો ને ગાઈસ આપણે જોલો 7નો સમય થઈ જવા માટે આવ્યો છે. અને થોડાક મિનિટ પહેલાં રહે ને થોડાક આપણે 1 કલાક જેવું આપણે થઈ ગયું હોય, થોડીક મિનિટ નહીં 1 કલાક જેવું આપણે થઈ ગયું હોય. ત્યારે રહે ને થોડોક આપણે પાટડીની અંદર આપણે વરસાદ આવતો હતો. અત્યારમાં તો જો કે વરસાદ આવ્યું કંઈ લાગતું જ નહીં, સમજો હે ને, બધું સૂકી જ ગયું. અને જો કે વાદળા પણ નથી. અને જો કે થંબનેલ તો તમે જોઈ જ લીધું હશે, પણ તોય પણ હું તમને કહી દઉં કે આજ આપણે જવાનું છે શક્તિ માતાજીના આપણે દર્શન કરવા માટે પાટડીમાં. જો કે આપણે તો પાટડીમાં જ આપણે રહીએ છીએ. પાટડીમાં રહીને આપણે ફરવા લાયક આપણે 2 જ જગ્યા છે. એક છે આપણે વરેન્દ્રધામ અને એક છે આપણે શક્તિ માતાજીનું મંદિર. ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે. અમે 2 મિત્ર જવાનો છે, એક હું અને એક મારો મિત્ર બીજો. તો નીકળીએ ચલો. બીજી વાત એ કે આપણે બાયકનું ઝૂલો આપણે બહાર કાઢીને આપણે મૂકી દીધું હોય. હાલો બાયકને નીકળે ફટાફટ આપણે પાટડી સાઈડ. બીજી વાત એ કે ઝૂલો હું અને મારો મિત્ર બી તો મીડિયાને આપણે શક્તિ માતાજીના મંદિરે આપણે જવાના હતા. પણ આ જે આપણે ગેમ રમે જોયો, ફ્રી ફાયર રમે છે, એને પણ આપણે આવવાનું શક્તિ માતાજીના આપણે દર્શન કરવા માટે. એટલે સવારમાં તમે નતા ગયા દર્શન કરવા? હા, મારા ફોન આવ્યો હતો એટલે મને ખબર કે આ પણ રહીએ ને આપણે સવારમાં દર્શન કરવા માટે ગયા હતા. અને અત્યારમાં આપણે સાંજના પણ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. હજુ તો રહ્યો ને આપણે ગેમ રમવાનું આપણે ચાલુ જ છે. કેટલું જોન કેટલું રહ્યું આમ દેખાય છે? આપણે તો જો કે આપણે ફ્રી ફાયર રમવાનું બંધ કરી નાખ્યું છે. ત્યાં અમે બધા મિત્ર રમતા હતા એક સંગાથે, પણ અત્યારમાં જો કે આપણે બંધ કરી નાખ્યું ગેમ રમવાનું. ઓછું જો કે મારો મિત્ર રહે ને કંઈક તમને રહે ને પૂછે છે. જો તમે પણ ફ્રી ફાયર રમતા હોય તો એક કમેન્ટ કરી નાખજો. હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમે પણ આપણે ગેમ રમતા હોય તો ફટાફટ આપણા વિડીયોમાં રહ્યા કોમેન્ટ કરી નાખો. હાલો હવે બાયક જાવ દી સીધા જ પાટડીમાં પહેલા. ચલો જવા દો તાં. આ સાઈડ આપણે રેલગાડી પણ આપણે ઊભી છે અને આપણે જઈએ શક્તિ માતાજીને આપણે દર્શન કરવા માટે. જોલો એ પણ આપણા સારા બધાનું જેટલું પણ આપણે ભણવાની આપણે ટ્રેનની મદદથી જાય. જોલો હે ને, હાલો ફટાફટ જવા દઈએ. ચલો ખાલી આપણે ટ્રક કેવડો મોટો આમ જોઈ લો હે ને, આગળ જઈએ આપણે. અને અત્યારમાં રહ્યા ને આપણે પાટડીની આપણે બજારની અંદર આપણે અવતરીએ ને આ ચોકનું આપણે નામ શું નહીં આપણે ફટાફટ આપણે કોમેન્ટ કરી નાખો. હાલો અને અત્યારમાં જો કે આપણે નાળિયેરની રહીને આપણે પ્રસાદી લેવા માટે આપણે આ દુકાને અવતરીએ છીએ. હાલો ફટાફટ રહ્યા ને આપણે નાળિયેરની આપણે પ્રસાદી લઈ લઈએ એટલે થોડીક વાર એટલે. અને પછી આપણે જાવ દઈએ સીધા શક્તિ માતાજીના મંદિરે. બાયા કતરમાં જો કે આપણે આ જગ્યાએ આપણે પાર્ક કરેલું હોય અને આ રસ્તે આપણે જવાનું શક્તિ માતાજીના મંદિરે. શક્તિ માતાજીનું મંદિર આપણે થોડુંક જ આગળ રહ્યું ને આપણે પહોંચી જઈએ શ્રી હરપાલ દાદાના મહેલની અંદર. જો સામે રહ્યું શ્રી હરપાલ દાદાનું રહ્યું આપણે મહેલ છે. અને અત્યારમાં જો કે આપણે બાબરા ભૂત દાદાના આપણે દર્શન કરવા માટે અવતર્યા છે. સામે જો કે આપણું બાઇક મૂકી દીધું છે. હાલો તમને પણ ત્યાં આપણે બાબરા બાપજીના આપણે દર્શન કરાવી દઉં. શક્તિ માતાજીના મંદિર તરફ જવું હોય તો સામે રસ્તો છે, પણ પહેલાં આપણે બાબરા બાપજીને આપણે દર્શન કરી લઈએ. ચલો આપણે તો જો કે આપણે બાબરા બાપજીના રહ્યા આપણે દર્શન કરી લીધા છે. અને જો કે આપણે અગરબત્તી પણ આપણે કરી નાખી છે. હાલો ઘડી પછી આપણે જઈએ શ્રી શક્તિ માતાજીને આપણે દર્શન કરવા માટે. જો સામે આપણે મહેલ કેવું છે ને, આ રહ્યા ને આપણે હરપાલ દાદા રહ્યા ને પહેલાં આપણે રહેતા હતા. જો કે ઇતિહાસ તો આપણે એટલો બધો આપણે ખબર નહીં. હાલો ઘડી પછી આપણે જઈએ આપણે શ્રી શક્તિ માતાજીના દર્શન કરવા માટે. પ્રસાદી અને બાબરા દાદાના રહ્યા આપણે દર્શન કરી લીધા છે. અને હવે જઈએ આપણે શક્તિ માતાજીના આપણે દર્શન કરવા માટે. જો આ રહ્યું આપણે હરપાલ દાદાનું મહેલ. દર્શન કરતા ચલો. મંદિરે આપણે પહોંચી ગયા અને મેન પ્રોબ્લેમ આપણે એ છે કે આપણે અંદર આપણે કેમેરો અલાઉડ હશે કે નહીં. અંદર જઈને આપણે ચેક કરીએ હવે આપણે કેમેરો અલાઉડ છે કે નહીં. હાલો ફટાફટ દર્શન કરते ચલો. અવતર્યા છે શક્તિ માતાજીના મંદિરે ને કેમેરો આપણે અલાઉડ છે નહીં આપણે ચેક કરીએ. ચલો ચલો સામે રહ્યું શક્તિ માતાજીનું આપણે મંદિર. અરે જોલો શ્રી શક્તિ માતાજીનું આપણે મંદિર. અહીં જોલો આખો ઇતિહાસ લખેલો છે, તમને હરવે હરવે દેખાડો હે ને. ઠેઠ લગી આખો ઇતિહાસ લખેલો છે. શક્તિ માતાજીના મંદિર કર્યું આપણે આ ચેનલની અંદર તેનો જ આપણે બ્લોગ કર્યો છે. આ જગ્યાએ પણ આપણે દર્શન કરી લીધા, પણ ત્યાં તો રહ્યો ને આપણે કેમેરો અલાઉડ નહીં. આ પણ આપણે જો કે આપણે દર્શન કરી લીધા, ત્યાં પણ આપણે કેમેરો અલાઉડ નહીં. પણ તમને બહારથી જો કે તમને રહ્યા આપણે દર્શન કરાવી નાખ્યા છે. અને આજથી ખાલી રહ્યા આખા ગામનો વ્યૂ તમને દેખાડો. અને કેવો મસ્ત મજાનો વ્યૂ છે.
અને આ ઝૂલો આપણે શક્તિ માતાજીની રહીને આપણે ધજા ફરકે ઝૂલો હે ને. અને મને વિચાર એ થાય કે આની પર આપણે ચડતા કેવી રીતના છે. આમ તો જો ખાલી સીડીયું તમને દેખાડું રાખો છો. અહીંથી તો રહીને ઝૂલો આપણે આટલે લગીને આપણે સીડીયું હે ત્યાંથી આપણે આગળ સીડ્યું જ નહીં ઝૂલો હે ને. અને આખો ગામનો વ્યૂ અહીંથી આવે ઝૂલો હે ને મસ્ત મજાનો. આ છે ઝૂલો શક્તિ માતાજીની ધજા જોઈ સામે પણ હે. શક્તિ માતાજીના દર્શન કરીને આપણે ઝૂલો બહાર આવતા રહે. આ જગ્યાએ છે આપણે કૂવો. ખબર નથી કે આપણે આ જગ્યાનું આપણે શું નામ છે. આ આપણે નારિયેળની પ્રસાદીની બધું આપણે વધી રહે. ચલો આ શક્તિ માતાજીનું રીને આપણે ધજા પણ છે. અને આ ઝૂલો આપણે શક્તિ માતાજીનું રહ્યું આપણે નવું મંદિર બને છે. અને આ રહ્યું આપણે બધી રહ્યું આપણે મહેલની ઉપર છે. આપણે રહીને આપણે બુચરમાં આપણે દર્શન કરવા માટે જતા હતા. અને આ રહ્યું ને આપણે ઝાડ કેવું રાખો છો તમને દેખાડતું હે ને. થડ તો આપણે નીચે નહીં આપણે ઝૂલો આ જે આપણે સણેલું હે ને એના ઉપર છે. અને આ જે તમને દેખાય ને એ આપણે જુનાડી છે બધું ઝૂલો. આ રહ્યું નાખું આપણે પહેલાંનું આપણે મહેલ છે. અને ઝૂલો ખાલી ઝાડ કેવું ગયું હે ને કેવું મોટું છે ને. અને આખું મહેલ તમને દેખાડું રાખો છો હે ને કેવું મહેલ છે. ઇન્દર પણ છે ઝૂલો સામે તમને દેખાતું હશે. અને આ સાઈડ પણ છે. હવે જઈએ છીએ આપણે બુચર માતાજીના આપણા મંદિરે. અહીંથી ઝૂલો આપણે સીડીયું છે રાખો જો તમને રસ્તો દેખાડો હે ને મહેલની અંદર છે. આ બધું રહ્યું ને જો કે આપણે પહેલાંનું છે. ચલો આ રીતનો કંઈક આપણે રસ્તો છે જ્યાંથી આપણે દર્શન કરવા માટે જવાનું. આપણું મંદિર દેખાડું તમને સામે રહ્યું આપણે બુચર માતાજીનું આપણે મંદિર. અને અહીં છે આપણે મહેલ ઝૂલો. અત્યારમાં તો જો કે આની અંદર પણ આપણે લેમડા ઉગી ગયા હે ને ગોરપતિ. હાલો ફટાફટ રહ્યા દર્શન કરते ચલો. આપણે ઈ હે જાકાન આપણે જો ને શક્તિ માતાજી આપણે હાથ લાંબો કર્યો તો એ આપણે જગ્યા છે. અને આજથી ખાલી વ્યૂ કેવો આવે રાખો જો તમને દેખાતું છે ને મસ્ત મજાનો આપણે વ્યૂ આવે છે. ત્યાં જો આપણે નીચે પણ આપણે જવાનું છે. આ દર્શન કરી લીધા છે. અને આ જોલો આખો મહેલ છે. અને આ રહ્યો આપણે મીઠો લીમડો રાખો જો તમને દેખાડતું છે ને આપણે મીઠો લીમડો છે. અને આ રહ્યું આખું આપણે મહેલ. દર્શન અંદર તો જો કે તમને આપણે કરાવી નાખ્યા છે. આપણે દર્શન કરી લીધા છે. અને મહેલની જો કે આપણે ફોર પછી આપણે હાથમાં લીધો હોય. હવે પાછા આપણે ફોરવા જો કે જગ્યાની હવે આગળ જે વિચારીએ છીએ અલગ જગ્યા વચ્ચે આપણે મળીએ તો હાલો જવા દઈએ ચલો. દર્શન કરીને આવતા રહ્યા પાછા આપણે ઘરે. અને જો અત્યારમાં રહ્યો ને આટલો કંઈક આપણે દાડો રહ્યો છે. અને હવે રહ્યો ને આપણા ભાઈબંધનો આપણે ક્યાંનો ફોન આવ્યા કરે કે આપણે હવે રહ્યો ને આપણે કોમેડી વિડીયો આપણે શૂટ કરવા માટે જવાનો છે. હાલો ફટાફટ જવા દઈએ ચલો. ગાઈસ હવે રહ્યો ને હું મારા ઘરેથી થોડોક આપણે દૂર આવી ગયો છું ખેતરની અંદર જ્યાં અમારી જ્યાં ટીમ છે ને ત્યાં આ બધા જોલો મને રહ્યો ને અલગ જગ્યાએ આપણે ફોન કરીએ જોઈએ હાથ લાંબો કરે. તો હવે જો કે આપણે કોમેડી વિડીયો રહ્યો ને આપણે શૂટ કરવાનો જોલો કેટલા માણસો છે બધા આપણે જો કે વિડીયો બનાવવામાં આપણે મદદ કરે છે. આમે એ આપણે અલગ વિડીયો બનાવે છે ગીત માથે. તો એમને પહેલાં બનાવી લેવા દઈએ અને પછી આપણે કોમેડી વિડીયો બનાવીએ ચલો. બધા જે આપણા ભાઈબંધ રહે ને એમને આપણે બધા રહ્યો ને આપણે જો કે આપણે વિડીયો બનાવી નાખ્યો આપણે સોંગ ઉપર. અને હવે બનાવવાના આપણે કોમેડી વિડીયો. હાલો ફટાફટ રહ્યો ને આપણે કોમેડી વિડીયો બનાવી નાખીએ ચલો. એ ભાઈ તું ફોન કેમ નહીં ઉપાડતો? લા એમ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હશે બુડા. હા કોમેડી વિડીયો શૂટ કરવાનું કામ પૂરું કરીને આવતા રહી સીધા જ આપણે ઘરે. અને અત્યારમાં આપણે આવી ગયા જો કે આપણે ધાબા પર. અને હમણાં રહીને જે તમને આપણે સામે જે આપણે લોકેશન દેખાય ને ત્યાં આપણે અત્યારે રાખો જો તમને દેખાડું. સામે જે આપણે લોકેશન દેખાય ને ત્યાં આપણે હતા. અને જો કે હવે રહ્યો ને આપણે સાંજનો સમય થઈ ગયો રાખો જો મસ્ત મજાનો હે ને. અત્યારમાં જો કે આપણે સાંજનો સમય થઈ ગયો છે. અને હવે આપણે આ વ્લોગને તો જો કે આપણે અહીંથી તો આપણે એડ કરી નાખશું. તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય. અને આ સબસ્ક્રાઈબ કરતા જાજો પાહા.